એક વખત નારદજી આકાશ માર્ગે નારાયણ નારાયણ કરતા વિચરણ કરતા હતા. ત્યાં તો એક સ્ત્રીએ એમને સાદ કર્યો. ભો ભો સાધો ક્ષણતિષ્ઠ મત ચિંતા મપિનાશય. એ સાધો બે વાર બોલ્યા છે, સંબોધન છે અમારા સંસ્કૃતમાં. ભો ભો સંસ્કૃતના ગોલ્ડ મેડાલિસ્ટ અમારો ભરતભાઈ બેઠા છે. એટલે ભો ભો સાધો ક્ષણતિષ્ઠ મત ચિંતા મપિનાશય. બે વાર ભો ભો ને સંબોધન કહેવાય. રઘુરસિંહ એક વખત કોઈ સાંભળતું ન હોય તો એને કે એ ભાઈ, અરે ભાઈ, એમ નારદજીને ભક્તિ મહારાણીએ બોલાવ્યો છે. એ નારદજી, નારદજી ભો ભો સાધો ક્ષણતિષ્ઠ મત ચિંતા મપિનાશ. મારા મનની એક વ્યથા છે, અહીંયા આવો કોણ છો, તારી ઓળખાણ આપ. ત્યારે ભક્તિ રાહણી બોલ્યા હતા, પોતાની ઓળખાણ આપે છે. જે ભક્તિની વાતો કરી છે એ ભક્તિ મહારાણીએ પોતાની ઓળખાણ આપી. આઈડેન્ટિટી આપો, ઓળખાણ આપો, ક્યાંથી આવો છો, શું વિષય છે તો અમને ખબર પડે. ત્યારે ભક્તિ મહારાણી કીધું કે મારું નામ ભક્તિ છે. તો નારદજી કે કઈ ભક્તિ? ધ્રુવને મળી, પ્રહલાદને મળી કે આ બધી હું? જે ભક્તિ ભક્તિ તમે કરો છો ને, ભક્તિની વાત છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો. આ મારા બંને દીકરાઓ છે જે વૃદ્ધ અવસ્થાને પામી ગયા છે. ભક્તિ મહારાણી કહે છે. અને કાન આગળ નારદજી હાથ દીધા. અહો આશ્ચર્યમ, આવું કોઈ દિવસ જોયું નથી કે માં જેની યુવાન હોય અને દીકરાઓ ઘરડા થઈ ગયા હોય. માં જેની યુવાન હોય અને દીકરાઓ ઘરડાઓ, આવા ક્યાં દર્શન થાય આપણને? અહીંયા ભાગવતજીમાં દર્શન. ભક્તિ મહારાણી યુવાન હતા અને એના બંને દીકરાઓ, જ્ઞાન અને વૈરાગ્ય છે ને, ભક્તિના દીકરાઓ છે. ભક્તિની એક દાસી છે જેનું નામ છે મુક્તિ. જો ભક્તિ વ્યવહારિક રીતે થાય તો મુક્તિ નક્કી છે. એની નોકરી કરે છે. ભક્તિ જો વ્યવહારિક રીતે થાય, બંધારણમાં થાય તો મુક્તિ નક્કી છે. તો માંગવાની જરૂર નથી. ઘણા બધા લોકો કે હું મુક્તિનો ચાહક છું, મને મુક્તિ જોઈએ. મુક્તિ માંગવાની વસ્તુ નથી. ભક્તિ કરો તો મુક્તિ મફતમાં મળે છે, કારણ કે એની દાસી છે. આવું કેમ બન્યું? તું ક્યાંથી આવી છો? ત્યારે ભક્તિ મહારાણી બોલી છે કે મારી ઉત્પત્તિ છે ને ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારી ઉત્પત્તિ છે ને, હું જન્મી છું દ્રવિડ દેશમાં. દ્રવિડ દેશ એટલે કયો? કયો તો ખબર પડે. વેદ નથી વાંચતા ને એટલે આ તકલીફ. દ્રવિડ દેશ એટલે દક્ષિણ. આ દક્ષિણની વાતોમાં આપણા ધર્મશાસ્ત્રોમાં છે. એ ગંગા આપણી પાસે છે, દેવસ્થાન આપણી પાસે છે. આ જેટલી વ્યવસ્થાઓ ચર અચરમાં દેખાઈ રહી છે ચંદુમાં, એ બધી વ્યવસ્થાઓના નામ એ આપણા ધર્મશાસ્ત્રમાં સપ્રમાણિત છે. અને અમુક લોકો એના ઉપર દાવો મૂકી દીધો છે કે આ બધા અમારા. તોય આપણું સનાતન છે ને બહુ વિશાળ છે. બધું આપી આપી અને આ ભિખારીઓને દઈ દઈ માં થાકી ગયા છીએ, તો એનું પેટ ભરાતું નથી. સનાતન તો મહાન છે, કેટલું આપવું. દેશના દેશ દઈ દીધા, અખંડ ભારતમાંથી કેટલાય ટુકડાઓ કરી કરી દીધા, છતાં હજી એ લોકોનો પેટ નથી ભરાતું. કેટલું દેવું? અહીંયા સહ પ્રમાણ દીધું. ઉત્પન્ના દ્રવિડેશાહમ. આ કોઈ અત્યારનું લખેલું ગ્રંથ નથી. ખરબો વર્ષ પહેલા લખેલું આ પવિત્ર ગ્રંથમાંથી જ શબ્દો બોલી રહ્યો છું. ઉત્પન્ના દ્રવિડેશાહમ. ભક્તિ પોતે બોલી છે કે હું દ્રવિડ દેશમાં પ્રગટ થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા. આ તમારા કે મારા તાતે નથી લખ્યા, ઋષિઓએ લખ્યા છે. સપ્રમાણિત ઓક્સફોર્ડ યુનિવર્સિટી જેને સ્વીકાર કરે છે, ઈ બોલીએ છીએ અમે. હા, વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં હું મોટી થઈ, ઉબલી ધારવા. તમે હાલ્યા જાઓ, આજે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ કરવા વાળા ઘણા બધા લોકો અહીંયા લખે ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે
આ મહારાષ્ટ્રની વાત. ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા છે કે હું જન્મી તો દ્રવિડ દેશમાં, દક્ષિણમાં જન્મી, અને જો ભક્તિનો જન્મસ્થાન ત્યાં છે ને, આપણા જેટલા પણ ધર્મના આચાર્યો છે રઘુવીરસિંહ, બધા દક્ષિણમાંથી આવેલા છે. એ શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય, આચાર્ય પરંપરાઓ આપણી જેટલી પણ છે ને દક્ષિણમાંથી આવેલી છે. આજે પણ તમે દક્ષિણમાં જાઓ તો દક્ષિણમાં કોઈનું પણ માથું તિલક વગર તમને જોવા ન મળે. ભક્તિ હજી પણ ત્યાં દીપે છે. કોઈ પણ વેપારી હોય ને પોતાનો સવારના કર્મક્ષેત્રની અંદર ધંધો કરવા માટે દુકાનનો તાળો ખોલે ને, કરોડ રૂપિયાનો કદાચ ગ્રાહક ઉભો ને કહી દેશે ઉભો રહી જા, પેલા તો ગાયના છાણનું ચોખ્ખું કરશે, રંગોળી બનાવશે અને પછી જ એ દુકાનની અંદર પ્રવેશ કરશે. આવી ભક્તિ હજી પણ ત્યાં ઝળકે છે. હા, એ પ્રમાણો આપણા ધર્મશાસ્ત્રોમાં છે. સ્ત્રી હોય કે પુરુષ, નાનો હોય કે મોટો, દક્ષિણમાં જાજો કોઈનું માથું તમને તિલક વગરનું નહીં મળે ને. અહીંયા તો જેને લગાડવાનું છે એ ફેશનમાં નથી લગાડતા. તકલીફો ત્યાં છે. અને માતાઓ બહેનો, મારી સનાતનીઓ આર્ય નારીઓને હું એટલું જ કહીશ, ચાંદલો કોઈ પ્લાસ્ટિકનું બનાવેલ કોઈ સૌભાગ્યની વસ્તુ નથી. આ તો બધા વિદ્વાનો બેઠા છે એટલે આ ચાંદલો એક એક શબ્દ ઉપર કથા કરવા જઈએ તો આ દાદાની જગ્યા છે. આજે કેટલું બધું મારે કેવું છે. આ સાધુ સંતો બ્રાહ્મણો અમારી માં ચાંદલાને કરે તો એ શું દુનિયાને દેખાડવા? અમે બધું દુનિયાને દેખાડવા લાલા લપટા કરીએ છીએ. જેને કરવાનું જે નથી કરતા એના અમને કરવા પડે છે. તકલીફ એ છે, એના અમને કરવા પડે. ચાંદલો એટલે માતાઓ બહેનો માટે પતિ. ચાંદલો એટલે શું થાય? પતિ. હવે તો લગભગ પતિ પ્લાસ્ટિક ના થઈ ગયા દાદા. પ્લાસ્ટિક ના ચાંદલાના હજી ગામડામાં તો હજી પ્લાસ્ટિક ના બચ્યા છે, પણ શહેરોમાં તો જય માતાજી બધું થઈ ગયું અદ્રશ્ય. આ વેસ્ટર્ન કલ્ચર નો પ્રભાવ. અને પાછું હું બોલું ને તમે માની લો એવો મારો કોઈ હઠ નથી કે નથી એવો કોઈ મારો સ્વભાવ, પણ શાસ્ત્ર સંમત વાત કહું છું. ચાંદલો એટલે પતિ મૈયા. ગરબો ગાવ છો ને, ગરબાથી પ્રમાણ આપું. શાસ્ત્રો તો તમારા માટે બહુ દૂર છે. એક ગરબો ગવાતો એમાં તમે બોલતા, હે મૈયા માંગુ તારી પાસ, હવે માંગી માંગુ હું તો એટલો, મારો અમર રાખો ને. બોલો ચૂડી ચાંદલો બોલતા ને, એ ચૂડીને ચાંદલો એટલે પતિ. ત્યાં સુધી હોય ને તો માં પ્લાસ્ટિક ના હોય ત્યાં સુધી અમને સ્વીકાર છે. પણ અમને ક્યાંક ઓતારા મળે ને, સાધુ સંતો બ્રાહ્મણોને જોઈએ તો એ બાથરૂમોમાં બધા લટકતા હોય ભીતો ઉપર. ઓહો, દશા પડી છે ને. આ ધર્મને તમે ક્યાં નેવે મૂક્યા છે? અને ત્યાર સુધી હોય તો વાંધો નહીં. આજે ક્રેઝ ચાલ્યો છે કિટ્ટી પાર્ટીનો. ધૂળ પડી તમારી કિટ્ટી પાર્ટીમાં. સત્સંગમાં કોઈ જવા તૈયાર નથી ને કિટ્ટી પાર્ટીઓના આ સાહુકાર મા બાપના દીકરાઓ વહુવારું ને બધા પાર્ટીઓ કરે છે. એમાંથી જ બધું આ પ્રગટ થાય છે. ભાઈ પાર્ટીઓમાં જાય ને ત્યારે તક્કડમાં બધું આમ તો આજે ફેશન વાળું જમાનું છે ને, મેચિંગ નો જમાનો છે રઘુરસિંહ. એટલે નીકળે ને ત્યારે બધા આમ ગેટ ટુગેધર કરે છે. ગેટ ટુગેધર અહીંયા આવો ને, અહીંયા ગેટ ટુગેધર જ છે આ બધું. આવી જાવ અહીંયા. પછી નક્કી થાય કે આજે કાળો કલર પહેરવાનો છે એટલે સેન્ડલ કાઢી, પર્સ કાઢી, સાડી, આ બધા એમના વાળે કાળા ને મોઢું પછી આવ્યું જ જાણે મહાણ માંથી નીકળી હોય સાક્ષાત. પછી નીકળે એમાં ચાંદલો લગાડવાનું ભૂલી જાય. એ પછી કાળો ત્યાં તો બેનપણા કોઈ હોય ને એ કે વાંધો નહીં, તું ભૂલી ગઈ છો તો મારો આપું છું. એટલે પરસ માતાઓ બહેનોનો તો પરસ કોઈ દિવસ ભગવાન જોવડાવે નહીં, ખોલાવે નહીં, પણ જોવડાવે નહીં. આમ ખબર છે કે મદારી હોય ને એના કરંડિયામાંથી તો સાપ જ ને વીછી નીકળે, પણ આમના પર્સમાંથી શું ને શું નીકળે. એવી તો પરસો ભેગી કરી છે. પછી એ બેનપણા છે ને, એ બીજી બેનપણી જે લગાડવાનું ભૂલી છે ને એને એ ચાંદલો આપે.
સનાતનીઓ મારી માતાઓ બહેનો વ્યાસગાજી તમને સાવધાન કરે છે, કોઈ દિવસ પોતાનો ચાંદલો બીજી સ્ત્રીને દેવાય નહીં. ચાંદલો એટલે પોતાનો પતિ કોઈને દેવાય. અને આજે આ કરો છો તમે, પછી ક્યાંક બુઆજી પાસે ને બ્રાહ્મણ પાસે પૂછાવા જાઓ, એ અમારા નથી, હાથો હાથ દીધો તો ક્યાંથી રે તમારો? સનાતન ધર્મને જાણ્યો નહીં તમે, ધર્મને જાણ્યો નહીં ને એટલે આ તકલીફ થઈ. આ ચાંદલા હાથો હાથ દીધા, હા હાથો હાથ ન દીધા હોત તો આ કોઈ તકલીફ નથી. એટલે ચાંદલાના પ્રકાર છે, રોજ કરજો, માતાજીને કુમકુમ કરજો, અને ઈ કુમકુમનો પછી ચાંદલો થોડોક માથે કરજો ને શેથામાં પૂરજો, તો તમારું સનાતન દેદીપ્યમાન થાય. બાકી તો બહુ અઘરું છે. આમ તો ગોર બાપા ચાંદલો કરવા આવે તો એ જલ્દી જલ્દી આમ ભૂસાવી નાખે એવા પડ્યા છે. અમારા જેવા આચાર્યો કોઈ દિવસ કોઈનું તિલક કરતા નથી. હા, અમારા જેવા આચાર્યો કોઈનું તિલક કરી દે તો એનું ભાગ્ય ફેરવી દે. હા, એ યાદ રાખજો, લાયક વિદ્વાનો કોઈ દિવસ કોઈને તિલક ન કરે.